વડવાળા ચામુંડામાં કહેવાય છે અહીંયા લોકોની માનતા મહિનોમાં નહીં પણ કલાકોમાં પણ પૂરી થયેલી છે એવું બધાનું કહેવું છે. તો પગે નહોતા મૂકતી, સિરિયસ જેવું જ હતું. હા બરોબર છે, ચાલતા ચાલતા છે. બાકી માતાજીની દયા દયા દયા. એક એવો વડલો કે જેના નીચે 100 થી પણ વધુ લોકો ઊભા રહી શકતા. એક એવું સપનું જે પછી પ્રગટ થયું ત્યાં માતાજીનું ત્રિશૂલ. એક એવા ભક્ત જેના નામથી આજે પણ લોકો શ્રદ્ધાથી માથું નમાવે છે. હવે આમાં પ્રશ્ન એવો ઊભો થાય કે વડવાળા ચામુંડામાં એવું નામ બન્યું ક્યાંથી અને વડવાળાનો મતલબ શું છે? આ વાત છે વડવાળા ચામુંડામાં અને અહીંના સૌથી મોટામાં મોટા ભક્ત દુદા બાપાની. ભૂતકાળમાં અહીંયા આગળ એક એવો વડલો હતો જ્યાં 100 થી વધારે લોકો એક સાથે ઊભા રહે તો પણ કોઈ પણ દેખાતું નહીં, એવો ઘેઘોર વડલો હતો. એવા પરમ ભક્ત જેનું નામ દુદા બાપા છે. અત્યારે નહીં પણ વર્ષો પહેલા અહીંયા જે દુદા બાપા હતા અને અત્યારે નથી, છતાં એના નામથી લોકો ઘણી માનતાઓ માને છે જે દિવસોમાં નહીં કલાકોમાં પૂરી થાય છે. મારો છોકરો DDUમાં એડમિશન નહોતું મળતું ને પહેલાં ફર્સ્ટ ટ્રાયલમાં આણંદ એને મળ્યું હતું એડમિશન અને એમાં ITમાં લેવાનું હતું. તો અમે માતાજીની માનતા કરી હતી કે માતાજી જો મારા છોકરાને આણંદની જગ્યાએ નડિયાદમાં DDUમાં એડમિશન મળી જાય, મંદિર ઉપર ધજા ચડાવશું એવી અમે માનતા કરી હતી અને અમારી માનતા સફળ પૂરી થઈ ગયેલી છે. એ બદલ માતાજીનો ખૂબ ખૂબ આભાર. અને કહેવાય છે કે દુદા બાપા હજી પણ અહીંયા સાક્ષાત છે, જેના ચમત્કાર અહીંયા લોકો જોવે છે અને બધા અનુભવ પણ કરી શકે છે. અને કહેવાય છે કે વડલાવાળી ચામુંડાના પરચા કોકને ભૂલાતા નથી તો કોકને સમજાતા નથી. આશરે 100 વર્ષ પહેલા દુદા બાપા જેમણે આ મંદિરની સ્થાપના કરેલ એ લગભગ 18 થી 19 વર્ષના હશે. ત્યારથી દુદા બાપા માતાજીના બહુ મોટા ભક્ત હતા. દુદા બાપા મારા ફાધરના ફાધર, મારા દાદા કહેવાય. હવે દુદા બાપાના લગ્ન થઈ ગયેલા હતા અને ચોરવડલા ગામથી અહીંયા આવેલા હતા. અમારા મૂળ ગામ અમારું ચોરવડલા, 18 થી 19 વર્ષના હતા. લગ્ન થઈ ગયા હતા, અમારા નાનપણમાં લગ્ન થઈ જાય. હવે દુદા બાપા પણ લગ્ન કરીને એ સમયે અહીંયા ભાવનગરમાં આવેલા હતા કારણ કે એમને રેલવેમાં નોકરી મળેલી હતી, જેમાં દુદા બાપાનું કામ ખાલી પાણી ચડાવવાનું અને બંધ કરવાનું જ હતું. પછી એને અહીં નોકરીએ રખાયા. નોકરીએ રખાયા એ નોકરી કરતા એટલે પાણી દેવાનું કામ કરતા. કૂવામાંથી પાણી દેવાનું લાઈનમાં બધી ને ભાઈ માતાજીની ભક્તિ કરતા. વડલો બેઠા બેઠા ભક્તિ કરતા. તો અમુક વર્ષો સુધી ભક્તિ કરી. પણ એક રાત્રે જ્યારે દુદા બાપા તેમની રેલવેની નોકરી પૂરી કરીને તેઓ રાત્રે સૂતા હતા, ત્યાં જ અચાનક દુદા બાપાના સપનામાં ચામુંડામાં આવ્યા. માતાજીના સપનામાં આવ્યું કીધું કે આયા તું ખોદ. દુદા બાપાએ તે સપનામાં આવેલા માતાજીની વાત સાંભળી. માતાજીના કહેવા પ્રમાણે એ જ રાતે વડલા નીચે તેઓ ખાડો ગાળવા માંડ્યા અને ત્યાં તો અચાનક જ તે જ ખાડામાંથી માતાજીનું ત્રિશૂલ પ્રગટ થયેલું છે. અહીંયા બરાબર ત્યાં એને ખોજ્યું તે ત્રિશૂળ નીકળ્યું. અવાજ આવ્યો એવો કે તું મારી આ સ્થાપના કર, હું તારે કુળની દેવ ચામુંડા બોલું. આ ચામુંડા માતાજીની દયા દુદા બાપાની પેઢી ઉપર એવી પડી કે એમની આખી પેઢીને રેલવેની નોકરી છે. મારા મોટા બાપુનો જન્મ થયો પછી અમુક સમય મારા ફાધરનો જન્મ થયો અમુક વર્ષ પછી. એટલે એ લોકો 3 ભાઈઓ, મારા કાકા એક ને એ અમારે બધા નોકરી કરે અને બધા રેલવેની અંદર લાગ્યા. માતાજીની દયા છે અમારે. ને અત્યારે હું પણ રેલવેમાં જ છું, મારા છોકરા રેલવેમાં છે.
હા. અને ધીરે ધીરે દુદા બાપાએ એ સમયે અહીંયા નાની દેરીનું સ્થાપન કરેલું હતું, જે દેરી હાલમાં પણ મંદિરની અંદર છે. એક ભક્ત તો માતાજીના આ મંદિરે 49 વર્ષથી આવે છે. હું 49 વર્ષથી આવું છું. આ મારા કોળી ચામુંડમાં અમારા કોળી માતાજી છે. હા, 49 વર્ષથી આવું. નાનો હતો ગોતતો આવ્યો હતો. અને તેમને માતાજીએ નાગના સ્વરૂપે દર્શન દીધેલા છે. મને એ વખત આમાં રહે છે નાગણી થઈને બેસી ગયા હતા. 16 વર્ષ પહેલા મને કાંઈ ન કીધું. એ વખત મારા ઘરે દર્શન થઈ ગયા. દરેક માણસો પબ્લિક એટલો બધાને વચ્ચે દઈ ગયા. એટલે બધા કેમેરે અમને ખબર નથી ક્યાં તમારી આવી જાય છે. અહીં આવતા અનેક શ્રદ્ધાળુઓને માતાજીની કૃપા અને ચમત્કારિક અનુભવોની અનુભૂતિ થયેલી છે. હવે એમાં પ્રશ્ન એવો થાય કે અહીંયા માનતાઓ પૂરી થાય છે, પણ એના પ્રૂફ તમારી પાસે શું? એટલે કે સબૂત તો હોવા જ હોય ને. હવે તમને છે ને અહીંયા ઘણા એવા કિસ્સા બતાવું જેની જીવનમાં ઘણી મુસીબત હોય ને એની માતાજી આ માનતા પૂરી કરેલી છે. 4 વર્ષથી અહીંયા માતાજીના મંદિરે આવીએ છીએ, શ્રદ્ધાપૂર્વક આવીએ છીએ અને અમને માતાજી ઉપર ખૂબ શ્રદ્ધા છે. અમારું બધું જ કામ અહીંયા થઈ જાય છે. એક અવાજ કરીએ ત્યાં માતાજી દોડી દોડી આવે છે. મારે હાવ પરિસ્થિતિ ખરાબ હતી. હું ખાવ સાયકલ માનમાં એ રીતના કે ભાઈ ખાવ કટોકટી કોઈ દિવસમાં લીધેલી તેના બદલે અત્યારે ગાડી લઈને આવું છું. માતાજીની માતાજી મહેરબાની દિયા. એમાંથી આપણે જે વિડીયોમાં જે મદદ કરી રહ્યા છે મારી પાર્થભાઈ શાહ છે, મારો ફ્રેન્ડ છે, પણ એમની પણ જીવનમાં એવી મુસીબત હતી કે એ જ્યારે માતાજીને યાદ કર્યા ને ત્યારે માતાજી એની સાથે ઊભા હતા. દાદા અને એ લોકો હતા ત્યારથી અમે માતાજીને માનીએ છીએ. ઘણા વર્ષોથી મારા મામા પણ અહીંયા આગળ કાર્ય કરતા કે સેવક હતા. અમે ઘણા વર્ષોથી માનતા આવીએ છીએ. ઘણા વર્ષોથી અમારે એવું નાનું કામ હોય કે મોટું, એ તરત ટૂંકમાં અમે માતાજીને પ્રાર્થના કરીને અમારું કામ થઈ જાય છે. મારું કામ થઈ ગયું. મારો રેલવેમાં કેસ હાલતો હતો નોકરી બારમાં. એટલે મંગળવારનો દિવસ હતો. હું સવારે દર્શન કરવા આવ્યો અને માતાજીને મેં એટલું કીધું હતું કે જો હું આ કેસ હારી જાય તો જિંદગી બરાબર પટમાં પગ નહીં મૂકું. સાંજે 6:30 વાગે હું કેસ જીતીને પાછો આવ્યો. સાંજે 6:30 કેસ જીતીને પછી હું મંદિરમાં ગયો. એ જ દિવસે મારું પરિણામ આવ્યું, રિઝલ્ટ આવી ગયું. અને 2015 થી આજે 2024 આટલા વર્ષો અને આગળ પણ વડલાવાળી હાથ પકડી જ રાખ્યો છે. અને ખૂબ એટલે ખૂબ જ દયા છે કે હું પોતે જૈન છું. અમારામાં લગ્ન થવા બહુ અઘરા, દરેક કાસ્ટમાં થઈ જાય. અને મારી માટે તો એટલું અઘરું હતું કે મારો તો મા બાપ પણ નથી. પણ વડલાવાળીની ખૂબ મહેરબાની કે મારા લગ્ન જૈનમાં અને અમારી જ્ઞાતિમાં જ થયા. છોકરી પણ મારા બાને સાચું એવી જ વડલાવાળીએ આપી. કે અમારે મકાન પણ ઘરનું નહોતું, લગ્ન પણ નહોતા થયા. પણ સમયાંતરે બધું બનતું ગયું ને વડલાવાળી તરફથી બધું ગોઠવાતું ગયું. આજે મારી પાસે વડલાવાળીની દયાથી ઘરનું ઘર છે, વડલાવાળીની દયાથી મારા લગ્ન થયા અને વડલાવાળીની દયાથી આ પાર્થભાઈ એટલે કે લાલો અત્યારે ઊભો છે અને નીતિ સાચી રાખીને ચાલીએ છીએ. દર વખતે બાને દાખલ કરતા પણ ડૉક્ટર ના પાડી દે તો કે ના ભાઈ 48 કલાક જુઓ, 72 કલાક જુઓ. પછી મંદિર આવીને માતાજી પાસે પ્રાર્થના કરીએ, રોઈએ, બધું કરીએ. માડી એમ કે કાંઈ વાંધો નહીં. અને છેલ્લે આ વખતે મેં દાખલ કર્યા 24 કલાક ડૉક્ટરે કીધા હતા. ત્યારે દુદા બાપાએ અને વડલાવાળીએ કીધું કે જા દીકરા કાંઈ નહીં થાય. આ મારી બાને 48 કલાકમાં વડલાવાળી ચામુંડાએ ઊભા કરી દીધા. વડલાવાળી ચામુંડાથી અમે ઉજળા છીએ. તો એવા ટૂંકમાં જે મનમાં ધાર્યું હોય એની માતાજી સાંભળી જાય છે. મારે અમુક મારા બિઝનેસને લઈને થોડીક હતી એવી દુવિધા કે જે માતાજીને ખાલી મનમાં ધારી હતી કે આ પૂરી થઈ જાય. માતાજી આમને 1 વીકમાં પૂરી કરી નાખી હતી. કહેવાય છે એક દિવસ અહીંયા આ બાવળિયાના ઝાડને કાપવા માટે સરકારના બુલડોઝરો આવેલા, પણ એ બુલડોઝરો જેવા ઝાડની બાજુમાં જાય ત્યાં જે બુલડોઝરો બંધ થઈ જતા. એ બુલડોઝર આવેલું બાવળીઓ કાપવા, એ દાદા ત્યાં નીચે બેઠતા બધા એના જૂના મિત્રો બધા બેઠતા. તો જેસીબી બોલાવ્યા અને બધું બોલાવ્યું, બરોબર છે. પણ થયું એવું કે જેસીબી વાળા આવ્યા, બાવળીઓ પાડવા ગયા ને તો જેસીબી એમને ઊભું રહી ગયું.
અને ત્યાં માતાજીને સહાય હતી એ બુલડોઝર એનો હાલી ગયું, એ આખું બંધ પડી ગયો, બાવળીઓ નો મ્યુનિસિપાલિટી. પછી એ લોકો બીજી વાર ટ્રાય ગયા, આવી 3 ટ્રાય કરી તો પણ બાવળીઓ હલ્યો નહીં. અને બહાર નીકળે તો ચાલુ થઈ જાય, બાકી ત્યાં આવે બાવળિયા પાવે તો બંધ થઈ જાય નહીં. એટલે ટૂંકમાં જે દુદા બાપાએ કરેલું છે એ કોઈથી હલી શકતું નથી. દુદા બાપાનું હૃદય છે. ને બીજું કે અહીંયા ઘણા પંખીઓ વસવાટ કરે છે, જેમ કે ચકલી, કાગડો, પોપટ એ બધા આવે છે. અને ઉનાળામાં મંદિર દ્વારા અહીંયા જે પાણી પાવામાં આવે છે એટલે ઘણા પંખીઓ નાય અને આનંદને કલસોર કરે છે. એટલે આ બાવળીઓ કહેવાય કે ભાઈ આ બાવળીઓ નથી કે જેને કહેવાય દુદા બાપાએ વાવેલી વડવાઈ છે. એક અનુભવ કે મારા જ્યારે બાઉલ ખોવાઈ ગયા હતા ને ત્યારે માતાજીને મેં એમને એમ કીધું મારા બાઉલ 5 બાઉલ આવી જાવ છે, તમને શ્રીફળ વધી. તો મારા 5 બાઉલ આવી ગયા છે. મેં શ્રીફળ એ વધેર્યું છે. એ 4-5 વર્ષથી કામ કરું છું, સેવા આપું છું મંદિરમાં. મને શ્રદ્ધા એવી છે માતાજી ઉપર કે આ માતાજી હાજરો હાજર છે. તમે ઘર બેઠા પણ તમે માનતા માનો ને તોય તમારી માનતા પૂરી થઈ શકે છે અને તમારું જે મનોકામના હોય તે સફળ થાય છે. તમને એમ થતું હશે કે આ આખી વાર્તામાં વડલાનું વર્ણન ઘણી વાર થયું, તો એ વડલો છે તો છે ક્યાં અત્યારે? એનો જવાબ એ છે કે સમય બદલતા બદલતા તે વડલાનું અસ્તિત્વ હાલમાં છે નહીં. તમને એમ થતું હશે કે વડવાડા ચામુંડા માતાજીનું મંદિર કેમ કહેવાય છે? હા. કે વર્ષો વર્ષ એ વડલો રહ્યો, માતાજી નીચે જ બેઠા, પણ પછી આપણે ધીરે ધીરે આપણે જેમ જેમ સમય જતો ગયો એમ એ વડલાએ તે જેમ કળિયુગમાંથી આપણે જે આ રીતે અત્યારે આગળ વધી રહ્યા છીએ એમ વડલાએ થોડુંક મુરઝાતો ગયો ને એમ પછી સ્થાપના આપણે એમની મંદિર તરીકે કરી વડલામાંથી, અને પાછળ ચાંદીનો વડલો એક બનાવ્યો કે જેથી નામ ને બધું આમનામ રહે. તેની નિશાની તરીકે અહીંયા માતાજીની પાછળ જે વડલાની સ્મૃતિ બનાવેલ છે જે ચાંદીની છે. સમય બદલાયો, યુગ બદલાયા, પરંતુ વડવાળા ચામુંડા માતા પ્રત્યે ભક્તોની ભક્તિ આજે પણ અવિચળ છે. મહાપ્રસાદ હોય, ધાર્મિક ઉત્સવો હોય કે ભક્તિભાવથી ભરેલા પ્રસંગો હોય, અહીં દરેક ક્ષણ આસ્થાનો એક નવો અધ્યાય લખે છે. બાકી બધા ગમે ત્યાંથી ખુલ્લા પગે આવે છે માનતા એમની પૂરી કરવા, અને માતાજી એમનું ધ્યાને રાખે છે અને માનતા એમની પૂરી કરે છે. અને એવું એકવાર અહીંયા માતાજીના દર્શન કરવા જે કોઈ આવે ભક્ત એટલે એ દર વખતે અહીંયા આવે જ છે. અહીંયા મંદિરે વાર્ષિક હવન કાર્યક્રમ જે વર્ષમાં 2 વખત કરવામાં આવે છે. હું ધર્મેન્દ્રસિંહ ગોહિલ અહીંયા ટ્રસ્ટી છું મંદિરમાં. અમે 11 જણા છીએ. વાર્ષિક આપણે 2 હવન કરીએ છીએ કે જેમાં 29 થી 31 યુગલ બેઠે છે. 5 હવન કુંડમાં ફરતા બધા શ્લોક ને બધું બોલાય છે, અને હવન આખો સવારથી 9 વાગ્યાનો ચાલુ થાય છે, સાંજે 5 વાગે નાળિયેર હોમવાનો હોય છે. અને એ દિવસે પ્રસાદી હોય છે. એટલે બપોરે આપણે હવનમાં જે બેઠા હોય 29 કે 31 યુગલ એમને ફરાળ ને એ બધું કરાવીએ છીએ, કેમ કે એમને આખો દિવસ ફાસ્ટ હોય. અને રાત્રે આપણે જેટલા ભક્તો આવે આપણી એક ગણતરી મુજબ 6000-8000 એવા બધા ભક્તો અહીંયા પ્રસાદ લેવા આવે છે તે દિવસે. હા. અને આપણે શરદ પૂનમ જે છે એ પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે, જ્યારે માતાજીની સ્થાપના કરી હતી. અને દરેક મહિને પૂનમ પછીના રવિવારે કઢી ખીચડીના મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે અહીંયા. સાથે સાંજે 6 થી 9 વાગ્યા સુધી આનંદનો ગરબો ગાવામાં આવે છે. અને કહેવાય છે આ મંદિરે ચોટીલાવાળા ચામુંડા માની જ્યોત લાવેલા છે, અને ચોટીલાવાળા ચામુંડા માની કરેલ માનતા જે કોઈ વ્યક્તિના પહોંચી ન શકતું હોય કોઈ કારણસર, તેની માનતા પણ અહીંયા ચામુંડામાં સ્વીકાર કરે છે અને તે માનવામાં પણ આવે છે કે આપણી અહીંયા જે માતાજીની જ્યોત છે એ આપણે ચોટીલા ચામુંડામાંની જ્યોત જે ત્યાં છે ત્યાંથી આપણે લઈને અહીંયા આવ્યા છીએ. એટલે માનતા આપણી જ્યાં એ ત્યાં જઈ શકે એ તો જઈ જ શકે કે ભાઈ કોઈક ચાલી શકતા હોય, કોઈક ત્યાં પોતાની કાર લઈને જઈ શકતા હોય, પણ જે
કાંઈ એવી છે નહીં કે ભાઈ ત્યાં સુધી જવાની વ્યવસ્થા, તો એ અહીંયા આવીને માનતા પૂરી કરી શકે છે, કેમ કે જોત આપણે ત્યાંથી જ લાવ્યા છીએ. અને પ્રાણ પ્રતિષ્ઠાની વાત કરીએ તો જ્યારે માતાજીની મૂર્તિને અહીંયા લાવવામાં આવી ત્યારે મંદિરના દરવાજે તે મૂર્તિને ઉચકવા માટે લગભગ 17 થી 18 જણાની જરૂર પડી. ત્યારે એ મૂર્તિ તે જગ્યાએ ગઈ અને જેવું પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્ય પૂરું થયું ત્યારે તે જ મૂર્તિને ઉચકવા માટે માત્ર 2 જણાની જરૂર હતી અને તે મૂર્તિ આરામથી તેની જગ્યાએ બિરાજમાન થઈ ગઈ. કોઈ પણ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરે તો એને 3.5 દિવસ કોઈ પણ અનાજમાં રાખવા પડે. આ માતાજીની મૂર્તિ જ્યારે જે તે જગ્યાએથી લઈને આવ્યા ત્યારે એને 3.5 દિવસ કોઈ પણ અનાજમાં રાખી હતી, ઘઉંમાં રાખી હતી. અને પ્રાણ પ્રતિષ્ઠા દિવસ આવ્યો એના 3.5 દિવસ પહેલા સામો જે ડેલો છે ને ત્યાંથી માતાજીને 13 થી 14 જણા ધીમે ધીમે લઈને આવતા હતા અને માતાજીને રાખ્યા હતા અનાજમાં. પણ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે માતાજીની આમ કહેવાય ને કે બેસવાની ઈચ્છા હશે ને એ મૂર્તિ અહીંયા માટે જ બની હશે કે 2 જણાએ લઈ અને પોતાની જગ્યાએ મૂર્તિ સ્થિત કરી દીધી અને પછી બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા. અને આપણામાં એવું છે કે પ્રાણ પ્રતિષ્ઠા થઈ જાય ને એટલે એની સામે કાચ રાખવામાં આવે, જે કાચ ફૂટી જાય એટલે આપણે માનીએ કે ભાઈ પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ. પરંતુ માતાજીની એટલી અસીમ કૃપા બધા ઉપર અને કે કાચ રાખ્યો હતો એટલે બધા એમ કીધું કે કમળ બનવું જોઈએ. તો માતાજીએ સાક્ષાત એ કાચમાંથી જે તૂટીને નીચે પડ્યો ત્યારે માતાજી એમાં કમળ આપ્યું હતું. એટલે વડલાવળી ચામુંડા અહીંયા સાક્ષાત ને સાક્ષાત બિરાજમાન છે. તો આ હતી વડવાળા ચામુંડા માતાજીની આખી કહાની. આપ સૌએ વડવાળા ચામુંડા માતાજીના આ પવિત્ર ધામની યાત્રા અમારી સાથે કરી તે બદલ ખૂબ ખૂબ આભાર. જો આપને પણ માતાજીના દર્શન અને આશીર્વાદના આ પવિત્ર વાતાવરણનો અનુભવ કરવો હોય તો પરિવાર સાથે એકવાર અવશ્ય પધારજો અહીંયા. તો મંદિરનું સરનામું છે કૃષ્ણનગર રેલવે સ્ટેશન, સિંધુનગર, ભાવનગર. અને તમે આ મંદિરે આવેલા હોય તો તમારો અનુભવ જરૂર ને જરૂર કમેન્ટમાં જણાવજો. જય માતાજી.